ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે અહીંયા એનજીઓમાં પહોંચ્યા છે। અહીંના કશું એનજીઓના હેડ છે, એમનાથી વાત કરવાની કોશિશ કરશે। બેન, તમારું નામ શું છે, જણાવી શકો? મારું નામ હેમલતા પરમાર છે। બેન, આ બધાને તમે ભેગા કર્યા છે, કેના માટે ભેગા થયા છે? અમે અહીંયા બસ્તીમાં અમે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની એનજીઓમાં કામ કરીએ છીએ અને અમારે અહીંયાથી જન્મથી જ 3 વર્ષના બાળકોની માતાઓ સાથે અમે કામ કરીએ છીએ અને એમને એક વિડીયો મોકલે છે। વિડીયો દ્વારા અમે માતાને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એ સુધી એમના વિડીયો દ્વારા અમે પહોંચાડીએ છીએ। બાળકોનું જે તમે વાત કરી કેવી રીતે કરવાનું ઉદ્ધાર, એનું મતલબ શું છે, મને એના બારામાં તમે સમજી શકો છો? બાળકોનો ઉદ્ધાર કેવી રીતે કરવાનો એનો મતલબ એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં બાળકો સતત મોબાઈલમાં જ રહે છે, માતાઓ પણ મોબાઈલમાં જ રહે છે। એટલે અમે આ વિડીયો દ્વારા એવું શીખવાડવા માંગીએ છીએ માતાઓને કે તમે સતત બાળકો સાથે વાતો કરો, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, એમની રમતા રમતા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, તમારા ઘરના કામ સાથે બાળકો સાથે કેવી રીતે તમે વાતો કરી શકો છો। બાળકોને અત્યારની પરિસ્થિતિમાં બાળકોને ઘણા બધા રોગ પણ જાય છે, તો બાળકોને ડાયરિયા થઈ ગયેલો છે, પછી રસી નથી આપતા રેગ્યુલર, તો રસી વિશે મેં એમને સલાહ આપીએ છીએ કે રસી ક્યારે આપવી જોઈએ અને કયા સમયે આપવી જોઈએ। એના બારામાં તમારું અમને જે વાત કરી બાળકોને, એટલે કેટલા વર્ષના બાળકોને તમે કહેવા માગો છો? અમે જન્મથી લઈને 3 વર્ષ સુધીના બાળકો માટે કરાવીએ છીએ કે તમારું શું કહેવું છે? જે અમને વાત કરી તો શું શીખવાડવામાં આવે છે? બાળકોને લઈને અમે એમના શરીરના લઈને, એમના માનસિક વિકાસને લઈને, એમના શરીરના જે અમુક ભાગ હોય છે, જે નાના સ્નાયુ હોય છે, એનો ગ્રોથ કેવી રીતે થાય છે એને લઈને અમે રમતો શીખવાડીએ છીએ કે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, જેનાથી અમુક ઉંમર પ્રમાણે એને એ વસ્તુ મળી જાય છે તો એનો વિકાસ પૂરતો ઉંમર પ્રમાણે થઈ જાય છે। અને જે ખાવામાં છોકરાઓને આવે છે આપવામાં, એમાં શું આપવામાં આવે એના માટે તમારું શું કહેવું છે? અમે એમને સમતોલ આહાર વિશે પણ અમે એમાં આપીએ છીએ વિડીયોમાં કે બાળકને ઉંમર પ્રમાણે કઈ ઉંમરથી એને ઉપરનો ખોરાક આપવો જોઈએ। 6ઠા મહિનાથી બાળક થાય છે પછી એને ધીરે ધીરે ઉપરનું માતાના દૂધ સાથે એને બીજું આપવું જોઈએ ખોરાક, તો એ ખોરાકમાં બીજો કયો આપણે ખોરાક આપીએ કે જેથી એનો વિકાસને લઈને એને આગળ પોષણ મળી રહે બધું। અહીંયા કશું બાળકોના માતા પિતા છે, એમનાથી વાત કરવાની કોશિશ કરશે। આ બેન કહી રહ્યા છે એનાથી આ લોકોને કશું લાભ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું, એના બારામાં અહીંના કશું સ્થાનીય લોકો મોજૂદ છે, એમનાથી વાત કરવાની કોશિશ કરશે। તમારું શું બેન કહેવું છે આ બેને જે કીધું બાળકો માટે? હા, બાળકો માટે પોષણ મળી રહ્યું છે, એમના વિડીયો જોઈએ છીએ, વિડીયોથી એમને સારું પરિણામ મળે છે, બાળકો સારી રીતે રમે છે, ખાય છે, પીવે છે, બધું કરી શકે છે। અહીંયા કશું બીજા લોકો સ્થાનીય મોજૂદથી એમનાથી વાત કરવાની કોશિશ। બેન, તમારું શું કહેવું છે આમના? એ લોકો સારું શીખવાડે છે, આમ જમવાનું કઈ રીતે, કયા મહિને કયું પોષણ આપવાનું, પછી વજન માપવા માટે આવે છે, બધું ધ્યાન રાખે છે। બેન, તમારું શું કહેવું છે આમના ઉપર? તો જેવી રીતે હેમલતાબેને વાત કરી કે વિડીયોઝ જે છે તો અત્યારે ડિજિટલ દુનિયા છે, તો ડિજિટલના માધ્યમથી જે વિડીયોની અંદર કેવી રીતે છે કે કંઈક કરીને જોઈએ, કંઈક નવું શીખીએ, તો માતાઓ માટે પણ કંઈક નવું શીખવા માટે ઘણા બધા વિડીયોઝ હોય છે। પછી જ્યારે એ લોકોના નાના સમૂહ બનાવેલા છે, ગ્રુપ બનાવેલા છે, તો એની અંદર એક લીડર માતા પણ છે, તો વિડીયો લીડર માતાને જાય છે અને લીડર માતા પોતાના ઘરની આસપાસની જે માતાઓ છે એમને ભેગા કરીને એ લોકો પોતે જાતે મીટિંગ કરીને એ વિડીયોની અંદર શું માહિતી છે એ જુએ છે। અને વિડીયોની અંદર કારણ કે જન્મથી લઈને 3 વર્ષ સુધીના બાળકો છે, તો એમની ઉંમર પ્રમાણે કયા બાળક માટે કેવી રમતો છે, તો ઉંમર પ્રમાણે અલગ અલગ રમતો એની અંદર આપવામાં આવી છે, તો જેનાથી 6 મહિનાનું બાળક હોય તો 6 મહિનાના બાળક સાથે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ, પછી 6 થી 12 મહિનાનું એટલે કે 1 વર્ષના બાળકો માટે શું કરવું જોઈએ, 2 થી 3 વર્ષના બાળકો માટે કેવા પ્રકારની એક્ટિવિટીઝ કરવી જોઈએ, તો એવી એ વિડીયોની અંદર જુએ છે, એ લોકો મિટિંગમાં એ કરીને જુએ છે અને ઘરે જઈને એ લોકો પોતાના બાળકો સાથે એ રમતો કરે છે। તો એના વિડીયોઝ અને ફોટોઝ પણ આ બહેનોને મોકલે છે, જે ઘણા ઉપયોગી બને છે। તો જેનાથી અત્યારે તમે જોયું હશે શરૂઆતમાં માતાઓ બોલી નહોતા શકતા, પણ આજે જોયું કે અહીંયા સ્ટેજ આગળ આવીને આટલા લોકોની વચ્ચે બોલવું એ પણ એક એમના માટે એક કોન્ફિડન્સ એ લોકોએ મેળવ્યો છે અને આગળ જઈને બીજા આવા ઘણા માતાઓ સુધી એ સંદેશ એ લોકો પહોંચાડી શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મારા સાથ કેમેરામેન સર્વેશ સાથે હું છું વિવેક ઉપાધ્યાય।